નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયોને લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો ધીમે ધીમે ડ્રગ માફિયાઓ માટે નવો ગલિયારો બનતો જઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ ભારે માત્રામાં હાઇબ્રિડ ગાંજો જપ્ત થયા બાદ સીમા શુલ્ક વિભાગે ફરી એક વખત બેંકોકથી આવેલી એક મહિલાથી કરોડો રૂપિયાનું હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યું છે। બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટનામાં નવીન કુમાર એન નામના એક વ્યક્તિએ 21 વર્ષની યુવતી પર હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ। પીડિતાએ પોલીસને જણાવ્યું કે નવીને તેને પ્રપોઝ કર્યું હતું, જેને તેણે અસ્વીકાર કરી દીધું હતું। ત્યારબાદ નવીને તેનો પીછો કરવો અને તેને હેરાન કરવાનું શરૂ કર્યું। પીડિતાએ આરોપ લગાવ્યો કે નવીને તેના કપડાં ફાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। પોલીસે આરોપીને ધરપકડ કરી લીધી છે। અમદાવાદના એસજી હાઈવે પર એક વધુ અકસ્માત થયો છે। એક ડમ્પરે કારને ટક્કર મારી, જેના કારણે કાર ડિવાઈડર તોડી તેના પર ચઢી ગઈ। અકસ્માત દરમિયાન જોરદાર ધડાકા જેવી અવાજ સંભળાઈ। અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ। સદનસીબે કારમાં સવાર પરિવારના સભ્યો બચી ગયા। રાજ્યમાં હવામાન મિશ્ર છે। છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નાળિયામાં નોંધાયું હતું। નાળિયામાં ન્યૂનતમ તાપમાન 1.7 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 10.3 ડિગ્રી સેલ્સિયસ થયું છે। નાળિયા બાદ ડીસામાં તાપમાન 3 ડિગ્રી ઘટીને 13.1 ડિગ્રી સેલ્સિયસ થયું છે। હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં ફેરફાર થવાથી રાજ્યમાં ઠંડી વધી ગઈ છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખાતાને લઈને નર્મદા જિલ્લામાં શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે આરોપ પ્રત્યારોપથી નર્મદાની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે। સાંસદે ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા બગાડ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જ્યારે બીજી તરફ જિલ્લા કલેક્ટરના વલણથી નારાજ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે સરકાર ખોટા લોકોને બચાવવા માંગે છે, પરંતુ જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ। ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ 1500 કરોડ રૂપિયાના બિનકૃષિ યોગ્ય જમીન ઘોટાળા સંદર્ભે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ટોચના અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। ક્રિસમસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના એક ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો। તેમણે દેશવાસીઓને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી અને સૌ માટે સુખ અને સમૃદ્ધિની કામના કરી। આ મુલાકાત ભારતની ધાર્મિક વિવિધતા અને સદભાવ પ્રત્યે તેમના સન્માનને દર્શાવે છે। 1 જાન્યુઆરી 2026થી સામાન્ય જનતાને મોટી રાહત મળવાની છે। દેશભરમાં સીએનજી અને પીએનજી સસ્તી થઈ શકે છે। હકીકતમાં પીએનજીઆરબીએ નેચરલ ગેસ ટ્રાન્સપોર્ટેશનના ટેરિફ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે। આ ફેરફારનો સીધો અસર હવે પીએનજી અને સીએનજીમાં જોવા મળી શકે છે। અમદાવાદ વાસીઓ માટે વર્ષના અંતનો સૌથી મોટો ઉત્સવ કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી શરૂ થયો છે। કાર્નિવલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું, જ્યાં પ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના મધુર ગીતોથી માહોલને ખુશનુમા બનાવ્યો। આ વર્ષે કાર્નિવલમાં ડ્રોન શો, આતશબાજી, આગનું નૃત્ય, પાળતુ પ્રાણીઓનો ફેશન શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા નવા આકર્ષણો સામેલ થશે। જનતા માટે પ્રવેશ નિઃશુલ્ક છે અને આ 31 ડિસેમ્બર સુધી ચાલશે। તણાવ હોવા છતાં પાકિસ્તાને ભારત પાસેથી 1037 કરોડ રૂપિયાનું સામાન ખરીદ્યું, જેમાં દવાઓ અને ફાર્મા ઉત્પાદનો સામેલ છે। લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે મે થી ઓક્ટોબર 2025 દરમિયાન ભારતનો નિકાસ 1037.78 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે પાકિસ્તાનથી આયાત માત્ર 57 લાખ રૂપિયાનો થયો। ભારતે પાકિસ્તાનને જીવનરક્ષક દવાઓ પણ સપ્લાય કરી છે। ગુજરાત પોલીસમાં ખાખી વીડી પહેરવાનો સપનો જોતા યુવાઓ માટે એક મોટી ખુશખબર છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પીએસઆઈ અને એલઆરડી પદોની મેગા ભરતી પ્રક્રિયા માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી તે 23 ડિસેમ્બરે રાત્રે 11:59 પૂર્ણ થઈ। કુલ 13,591 પદો માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી છે, જેને ઐતિહાસિક આંકડો માનવામાં આવી રહ્યો છે।
ભારતમાં પેટ્રોલ પંપનો બિઝનેસ ખૂબ જ નફાકારક માનવામાં આવે છે. દરરોજની કમાણી લાખોમાં થાય છે. ઇકોનોમિક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ ભારતના પેટ્રોલ પંપ નેટવર્કે 1 લાખનો આંકડો પાર કરી લીધો છે. એટલે કે ભારતમાં પેટ્રોલ પંપોની સંખ્યા 1 લાખથી વધુ થઈ ગઈ છે. આ છેલ્લા 10 વર્ષમાં બમણી થઈ છે. આજથી 10 વર્ષ પહેલા આ સંખ્યા 50 થી 60 હજાર જેટલી હતી, પરંતુ આજે તે 1 લાખથી વધુ થઈ ગઈ છે. ભારતીય સેનાના જવાનો હવે કેટલીક શરતો સાથે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકે છે. ડેટા સુરક્ષા અને ઓપરેશનલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. સૈનિકોને સોશિયલ મીડિયા ઉપયોગમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ નિયમોનું પાલન તમામ સૈન્ય કર્મચારીઓ માટે ફરજિયાત છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ફરી એક વખત ઉપદ્રવી તત્વોએ આતંક ફેલાવ્યો છે. 22 ડિસેમ્બરે બપોરે લગભગ 1 વાગ્યે તલંગપુર રોડ સ્થિત શિવાંજલી સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના બની. જૂની દુશ્મનીને લઈ લગભગ 15 થી 20 લોકોએ અંકુરસિંહ નામના એક યુવા કાર્યકર પર લાકડાના દંડા અને પાઇપોથી હુમલો કરી તેને ઘાયલ કર્યો. પીએમ કિસાન યોજનાની 22મી કિસ્ત અટકી શકે છે જો કેટલાક કામ પૂર્ણ ન કરવામાં આવે. નવા વર્ષ પહેલા કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ છે જેમાં ધ્યાન આપવું જરૂરી છે. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી અને અન્ય જરૂરી વિગતો અપડેટ કરવી જરૂરી છે જેથી કિસ્ત મેળવવામાં કોઈ અડચણ ન આવે. વડોદરા શહેરના મંજલપુર વિસ્તારમાં આવેલા જળ ટાંકીની સફાઈ અને નાળાની સફાઈનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે, જેના કારણે આ વિસ્તારોમાં પાણી પુરવઠાના સમય અને દબાણમાં ફેરફાર થશે. તેના કારણે હજારો લોકોને એક દિવસ સુધી પાણી નહીં મળે. નગરપાલિકાએ આ અંગે સૂચના જાહેર કરી છે. જામનગરના એકમાત્ર કેથોલિક સેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસ ઉજવાયો. 58 વર્ષોથી કાર્યરત આ ચર્ચમાં ઈસુના જન્મનો ઉત્સવ અને સામૂહિક પ્રાર્થના સહિત અનેક કાર્યક્રમો યોજાયા. સમગ્ર ચર્ચને ઝગમગતી લાઇટોથી સજાવવામાં આવ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી. વિયેતનામમાં એક મહિલા જેને 5 વર્ષ પહેલા મૃત જાહેર કરવામાં આવી હતી, જીવતી પરત આવી. તેણીએ પોતાની મરણ નોંધણી રદ કરવાની માંગ કરી. તપાસમાં ઇન્સ્યોરન્સ ઠગાઈનો મામલો સામે આવ્યો, જેમાં 1.2 અબજ વિયેતનામી ડોંગની રકમ સામેલ હતી. મહિલા અને તેની માતાને ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ ઇન્સ્યોરન્સની રકમ મેળવવા માટે મોતનું નાટક કર્યું હતું. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ટેક્સટાઇલ સેક્ટર પર નિર્ભર છે, પરંતુ ભારત સાથે બગડતા સંબંધો અને આંતરિક અસ્તવ્યસ્તતાને કારણે આ સેક્ટર નબળો પડી રહ્યો છે. નવેમ્બરમાં ભારતનો કાપડ નિકાસ $285.58 કરોડ સુધી પહોંચ્યો, જે ગયા વર્ષની સરખામણીએ 9.4% વધારે છે. રાજકીય ઉથલપાથલ અને વીજ સંકટને કારણે બાંગ્લાદેશની સપ્લાય ચેઇન અસરગ્રસ્ત થઈ છે, જેના કારણે ભારત એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. 17 વર્ષના નિર્વાસન બાદ બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન પોતાની પત્ની અને દીકરી સાથે ઢાકા પહોંચ્યા. તેમની વાપસી એ સમયે થઈ છે જ્યારે દેશ યુવા નેતા શરીફ ઓસમાન હાદીની હત્યા બાદ થયેલી હિંસાથી ઝઝૂમી રહ્યો છે. એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્ટીનો દાવો છે કે લગભગ 50 લાખ કાર્યકરો તેમના સ્વાગત માટે એકત્રિત થયા છે.